પ્રકૃતિના ખોળે ખીલેલી અને સદીઓથી અનોખી ઓળખ જાળવી રાખનાર આદિવાસી સંસ્કૃતિ ગુજરાતનું ગૌરવ છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો નહીં પરંતુ પરંપરા અને પ્રગતિના સુંદર સમન્વયનો બિરદાવનારો અવસર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના અને કૌશલ વિકાસ કાર્યક્રમો થકી ડાંગ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવ્યું છે। ડિજિટલ શિક્ષણ અને તબીબી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થતા સ્થાનિક લોકો આત્મનિર્ભર બની રહ્યા છે। ચાલો આ વિકાસ યાત્રા વિશે વિગતવાર જાણીએ। આદિવાસી બહુલ જિલ્લાઓમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા નવી પેઢીને ડિજિટલ બ્લેકબોર્ડ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે। મફત પુસ્તકો અને ગણવેશ જેવી સુવિધાઓથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત થઈ રહ્યો છે। જ્યારથી હું અહીંયા અભ્યાસ કરું છું ત્યારથી મને અહીંયા ઘણું બધું શીખવામાં મળ્યું છે। મને અહીંયા ઘણી બધી ફેસિલિટી સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમ કે પુસ્તકો, કપડાં અને એવી રીતે ઘણું બધું મને આપવામાં આવે છે। અહીંયા મને ખૂબ જ સારું શિક્ષણ પણ મળે છે। દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે જે અમને અમારા ભણતરમાં પણ ઉપયોગી થાય છે। અમારી શાળામાં દરેક ક્લાસમાં અમને ડિજિટલ બ્લેકબોર્ડ પર ભણાવવામાં આવે છે, જેના કારણે અમને સારી રીતે સમજણ પડે છે અને અમે અમારું ભવિષ્ય સારી રીતે બનાવી શકીએ એ માટે અમને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે। ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કોલેજો તેમજ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર શરૂ થતા અભ્યાસ કે સારવાર માટે હવે શહેરો તરફ જવું પડતું નથી। પાયાની સુવિધાઓ સ્થાનિક સ્તરે મળતા લોકોની વર્ષો જૂની મુશ્કેલીઓનો અંત આવ્યો છે। અમારા વઘઈ આહવામાં પણ સરકારી કોલેજો આવી, જેના થકી શિક્ષણ માટે બહાર ગામ જવા પડતું હતું તે હાલ અત્યારે અહીં જ શિક્ષણ મળે છે। એવી જ રીતે અમારા આરોગ્ય માટે પણ CSC, PSCઓ બધી ગામે ગામ આવી ગઈ, જેથી આરોગ્ય માટે પણ અમારે બહાર ગામ જવું પડતું હતું તે હવે જવા પડતું નથી અને ગામડાઓમાં જ મળી જાય છે, જેના માટે અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ। અને હમણાં એને અમે ચાલુ રાખવા માટે અમે પણ કામગીરી ટ્રેનિંગ લઈને કરી રહ્યા છીએ અને અમે એક સંસ્થા તરીકે ચલાવીએ છીએ આજીવિકા તાલીમ કેન્દ્ર। એમાં વાંસની કામગીરી ઘણી બધી કરવામાં આવે છે, જેમાં શોપીસ હોય કે વાંસની ખુરશી, ટેબલ ખુરશીઓ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ ચેર હોય કે વાંસના ઘરો બનાવીને અમે લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છીએ અને એમાં લોકો આપણી વસ્તુ પસંદ પણ ઘણી બધી કરી રહ્યા છે। સક્ષમ સખી અને કૌશલ્ય તાલીમ યોજનાઓ મારફતે મહિલાઓ અને યુવાનો હસ્તકલા તેમજ ફર્નિચર નિર્માણ ક્ષેત્રે સ્વરોજગારી મેળવી રહ્યા છે। રાઠવા પિઠોરા ચિત્રકળા અને ડાંગી નૃત્યની સાંસ્કૃતિક વિરાસતને જાળવીને આદિવાસી સમાજ આજે સમૃદ્ધ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।